સૌપ્રથમ તો કિંજલબેનને આટલી બધી ઉંમર પછી આ બધું જ્ઞાન આવ્યું, કારણ કે અત્યારે સમાજે એમનો બહિષ્કાર કર્યો એના લીધે આ જ્ઞાન આવ્યું. આ બધી વાત એમને પહેલાં નથી ખબર પડી, આજે ને આજે જ ખબર પડી. પહેલાં તો પાંખો કાપી લેવાની વાત કરીએ. સમાજે તો હંમેશા કિંજલબેન જેવા લોકોને પાંખો આપી છે, કાપી નથી. કિંજલબેન ડિસ્કો દાંડિયા ગાય, કિંજલબેન સ્ટેજ ઉપર ડાન્સ કરે, કિંજલબેન ગલગોટો મેં ઝૂકીને લીધો એવા ગીતો ગાય, કોઈ પણ પ્રકારના ગીતો ગાય, એ કોઈ પણ પ્રકારના કપડાં પહેરે, એમને મનગમતા કપડાં પહેરે. આજ સુધી સમાજે એમનો કોઈ દિવસ વિરોધ નથી કર્યો. ઉલટાનું સમાજે એમને સમર્થન આપ્યું છે, એમનું અભિવાદન કરેલું છે, એમનું સ્વાગત કરેલું છે. એટલે આ વાત સદંતર ખોટી છે. સમાજના આગેવાનો જે છે એ સામાજિક આગેવાનોને અસામાજિક તત્વો કહેવા તો મને લાગે છે કે એમની જોડે એના માટે પુરાવા હશે. એમણે પુરાવા જાહેર કરવા જોઈએ. અસામાજિક તત્વોનો મતલબ એમ છે કે એમના ઉપર પોલીસ કેસ થયેલા હોય, સમાજની અંદર કેસ થયા પછી એના જજમેન્ટો આવેલા હોય એમના વિરુદ્ધમાં, તો એ બધું એમને વાત કરવી જોઈએ. સમાજે હંમેશા દીકરીઓને તો બ્રહ્મ સમાજે, કિંજલબેન પોતે ગ્રેજ્યુએટ હશે અને જો ગ્રેજ્યુએટ હોય તો અમે એમને આમંત્રણ આપીએ છીએ કે અમદાવાદની ગાંધીનગરની અંદર અમારી બ્રહ્મ સમાજની વાડીની અંદર યુપીએસસી જીપીએસસીના વર્ગો નિઃશુલ્ક રહેવા જમવા સાથેના થાય છે. તમે આવો અને યુપીએસસી જીપીએસસી બનીને દેશની સેવા કરો, આઈએએસ આઈપીએસ બનો.